સ્વરૂપેની એક મારે વાત કરવી છે કે જ્યારે આ મારે ગમતી વાત છે કે જ્યારે મહારાણા પ્રતાપ પોતાનો ઝાંખો થઈ ગયેલો ચહેરો અને મેવાડ તરફ પાછા આવતા હોય ત્યારે એમના પત્ની, ત્યારે એમના અર્ધાંગના અજબદે પવારે એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે, આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. આ પત્ની સ્વરૂપેનો આવો હોંકારો છે ને એ જ પુરુષ માટે એક ખભા સમાન છે. પુરુષ હારે છે, એ થાકે છે, પણ બહારથી થાક્યો હોય ને તો એનો થાક ઘરે ઉતરે, પણ ઘરથી થાક્યો હોય ને એ બહાર જાય ને તમને નહીં મજા આવે, નહીં ગમતી વાત હોય. પણ આવો આપણા પુરુષને ક્યારે આ દુનિયાનો, ક્યારે આર્થિક સંકટોનો, ક્યારે આદિ વ્યાધિ ઉપાધિનો થાક ન લાગે, એ ક્યારેય હારે નહીં, એવો એનો માટે મજબૂત ખભો બનીએ. અને આજે પણ કદાચ પુરુષોને એમ થતું હોય કે મોટી મોટી વાતો કરે બહેનો માટેની એટલી જ, પણ મારે તમને એ પુરુષોને કહેવું છે કે જ્યારે 2 પુરુષ તીવ્રતાની અંદર, આવેગની અંદર, ગુસ્સાની અંદર આવી ગયા હોય ને ત્યારે પણ એ સ્ત્રીના પાત્રની સાથે જ ઝઘડો કરે છે. તમને એમ લાગતું હોય કે સ્ત્રીની અમારે ક્યાંય જરૂર નથી, પણ યાદ રાખજો કે આજે ગાળ દેવામાં પુરુષ સ્ત્રીનું નામ લે છે, કે જેનાથી તમને જન્મ મળ્યો છે, કે જે તમારા કાંડે રાખડી બાંધી છે, કે જેના પાલવની અંદર તમે તમારા દુનિયાનું સંકટ ભૂલો છો, અને જેની સાથે તમે 4 ફેરા ફરીને જે સ્ત્રીની સાથે પવિત્રતાના અને વફાદારીના બંધનમાં બંધાયા છો, આજે પણ કોઈને તમારે ગાળ આપવી હોય ને તો ત્યારે પણ પુરુષની વચ્ચે આ સ્ત્રી પાત્ર છે આવતું હોય. એટલે સ્ત્રીના અસ્તિત્વને, સ્ત્રીની ઉર્જાને, સ્ત્રીની ચેતનાને આજે પણ એ પુરુષે સ્વીકારવી જ પડે કે ભગવાને એને સર્જનહાર કરી છે ને પહેલું સ્થાન એટલા માટે વંદનીય આપ્યું છે કે એ વ્યક્તિ ખરા અર્થની અંદર પૂજનીય છે, ખરા અર્થની અંદર સ્વીકારનીય છે. અને આવો પત્ની તરીકે આપણે એવા પણ બનીએ કે આપણા પુરુષને કોઈ રીતનો ભાર ન લાગે, આપણો પુરુષ આપણી ઉપર કમેન્ટ ન કરે, આપણો પુરુષ સમાજની વચ્ચે ગર્વભેર કહી શકે કે પત્ની મળે ને તો આવી મળે. અને ચોથા ફેરાની જ્યારે તમે વચન આપો છો કે એના જીવનની અંદર કોઈ પણ જાતનું સંકટ આવશે તો પેલા હું ઊભી છું. ભગવાન પણ લેવા માટે આવે ને, મંદોદરી જેવી મંદોદરી હતી, એને ખબર હતી કે રાવણ કેવો છે, છતાંય મંદોદરીએ પતિવ્રતા ધર્મ એનો નિભાવ્યો હતો. અને આજે પણ એટલા માટે તમારાથી મારાથી કોઈ પાપ થઈ જાય અને પાપને ધોવું હોય તો આજે પણ એક સરસ મજાનો શ્લોક છે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. દુનિયાનું કોઈ પણ મોટામાં મોટું પાપ હોય, આ અહલ્યા દ્રૌપદી સીતા, તારા અને મંદોદરી, આ 5 સ્ત્રીઓના નામ લ્યો ને તોય આ પાપ તમારું ધોવાઈ જાય છે. આ સ્ત્રી પાત્ર છે, આ પત્ની સ્વરૂપેની તમારી જવાબદારી આવે છે. અને પત્ની સ્વરૂપે તમે જ્યારે પુરુષની આવી સાથે વર્તન કરો ને ત્યારે જ એ પત્ની પૂજનીય હોય. અને એના પછીનું ચોથું સ્વરૂપ એટલે માનું સ્વરૂપ. માં એક શબ્દ નથી, માને કોઈ બંધનની અંદર કે કોઈ વાર્તાની અંદર, કોઈ કવિતાની અંદર બાંધી શકાય આવો શબ્દકોશ નથી. માં એક યુનિવર્સિટી ન કહી શકાય, એક આખી ભાષા પણ ન કહી શકાય. આખું વિશ્વની જે ધરોહર છે એ માં ભગવતી અને આપણી માં, આ બેનાથી જ ટકી છે. પણ એક માં જ્યારે દુનિયાથી વિરુદ્ધમાં આવતી હોય, માં પોતાના બાળકને એક જન્મ આપવાની તૈયારીમાં હોય અને માં બાળકનું ભવિષ્ય શ્રેષ્ઠ અને સમાજ માટે કે રાષ્ટ્ર માટે ઉપયોગી થઈ શકે આવું જ્યારે વિચારતી હોય ત્યારે એ માનું સ્વરૂપ કેવું હોય. કાલે પણ સરસ મજાની વાત થઈ હતી કે લાડબા ન હોત ને તો આપણને સરદાર વલ્લભભાઈ પટેલ ન મળત, માં કૌશલ્યા ન હોત ને તો આપણને પ્રભુ શ્રી રામ ન મળત, માં યશોદા ન હોત તો આપણને કદાચ કૃષ્ણ ભગવાન પણ ન મળત. અને આજે મારે વાત કરવી છે કે શિવાજી આપણને મળ્યા છે એનું કારણ એની માં જીજાબાઈ છે. શાહજીએ બલિદાન આપ્યું છે એને વંદન છે, પણ માતા જીજાબાઈનું જે બલિદાન છે એ અદ્ભુત છે, એ અવર્ણનીય છે. અને જ્યારે ગર્ભની અંદર બાળક હોય અને દુનિયા આખી વિરોધમાં હોય ત્યારે એ સ્ત્રી પોતાના બાળકના, આ રાષ્ટ્રના, સમાજની ઉન્નતિ માટે એ સમાજની કેટલી વિકૃતમાં જઈ શકતી હોય આવી વાત મારે નાનકડી અને અંતિમ વાત અહીંયા મૂકવી છે. ત્યારે એક સરસ મજાની વાત છે કે વર્ષો અગાઉની વાત છે જ્યારે દિલ્હીના રાજ્યની ઉપર નાના મોટા રજવાડાઓ એકત્રિત કરવા માટે નાના મોટા રજવાડા ઉપર હુમલા થતા હતા. અને અમારે ગમતી વાત છે ત્યારે એક નાનકડા રાજ્ય ઉપર હુમલો થયો, ચારે બાજુનો જે કિલ્લો છે એને બાંધી લેવામાં આવ્યો. અને એ બાંધી લીધા પછી અંદરના જે રાજા ને રાણી હતા એને સંદેશો આપવામાં આવ્યો કે આ 2 દિવસ સુધી, 48 કલાક સુધી અહીંયાથી એક પણ જાતનું કોઈ વ્યક્તિ જાતી નથી ને આવતી નથી. આ લાખોની ફોજ છે ને એ આપણા કિલ્લાને જકડીને બેઠી છે. અને ત્યારે સ્ત્રી ને પુરુષ એવું કહે છે કે દરવાજો ખોલી દેવામાં આવે. જે રજવાડું હતો એના દ્વાર છે એ ખોલ્યા અને 2 પગડધમ 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 કરતા જે 2 સ્ત્રી અને પુરુષનું પાત્ર છે એ રજવાડામાંથી બહાર જાય છે.
હજી થોડાક આગળ જાય છે એવા સમયની અંદર એક સાંકડું નાળું આવે છે અને સાંકડા નાળાની અંદર એક કાંટા ભરેલું એક ગાડું આવતું હોય અને આવા સમયે એક સવાલ ઉભો થાય છે કે હવે શું કરવું? પાછળ લાખોની ફોજ છે એ ચાલી આવે છે, તો હવે અહીંયા ખપી જવું, કેટલાકને મારી નાખવા અથવા તો મરી જવું કે શું કરવું? અને ત્યારે પાછળનું સ્ત્રી પાત્ર એવું કહે છે કે જો તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને ઠેકા દેવાની મારી પાસે તૈયારી છે. ત્યારે પુરુષ પાત્ર છે એને પરવાનગી આપે છે અને ત્યારે એ કાંટા ભરેલું ગાડું આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ ઠેકાવી દે છે. એના પછી શાહજી છે એ પણ એ ગાડું ઠેકાવે છે. આગળ જેવા જતા હોય પાછળ લાખોની બાદશાહની ફોજ, એક જ શબ્દ આ બંને પુરુષ અને બંને સ્ત્રીને, આ બંને યુગલને મારી નાખવામાં આવે, કાપી નાખવામાં આવે. આવા શબ્દોની વચ્ચે એ સ્ત્રી ને પુરુષ રાતનું મધરાતનું અંતર છે એ કાપતા હોય છે અને થોડેક આગળ જાય ત્યારે એવું સ્ત્રી એવું કહેતી હોય કે બસ હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એને સવાલ પૂછે છે કે હવે કેમ નહીં બેસાય? તે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને હવે કેમ એમ કહે છે કે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય? અને ત્યારે આ દેશની આર્ય નારી, આ દેશની એક જગદંબા એવું કહે છે કે મને બાળકના જન્મવાની તૈયારી છે, મને પ્રસવની પીડા ઉપડવાની તૈયારી છે. અને એવા સમયની અંદર એ સ્ત્રી માતાજીના સોગંદ આપે છે શાહજીને કે તમે અહીંથી જતા રહ્યો, મને આ અવસ્થાની અંદર એકલી છોડી દો. અને એકલા છોડે છે. થોડાક આગળ જાય છે, એક સરસ મજાનો ડુંગર હોય એની ઉપર જ્યારે પોતાનું ભાલું થોભાવે છે અને નીચે ઉતરતું હોય ત્યારે લાખોની જે ફોજ હોય એનો એક સેનાપતિ નજીક આવે છે ને એવું કહે છે કે યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? હિન્દુસ્તાનની નારીની આ તાકાત કે પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને છતાં એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને આ ભારત દેશની જ નારી હોય, આ હિન્દુસ્તાનની જ નારી હોય, બીજી કોઈ નારીની અંદર, બીજા કોઈ દેશની સ્ત્રીની અંદર આવી તાકાત નથી કે આવા સમયની અંદર પણ તે ઝઝૂમી શકે. આ સ્ત્રીને તમે જગ્યા કરી આપો. આ સ્ત્રી એક આગ સમી છે, એ સ્ત્રી એક ખૂંખાર, એમ કહી શકાય કે શિકાર કરવાની મૂળની અંદર છે અને આ સ્ત્રીને એક જગ્યા કરી આપો. આવી અવસ્થાની અંદર કોઈ સ્ત્રી ઉપર વાર કરવો એ આપણને અશોભનીય છે. એ સ્ત્રી સટાક સટાક કરતી પોતાના ડુંગર જે છે એ ચડે છે. 16 સ્તંભ અને 3 ઘુમ્મટના શિવ મંદિરની અંદર પોતે પ્રવેશ કરે છે અને પાછળથી નીચેથી સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય તો મને કહેજે, હું એક નહીં 100 સુયાણી બોલાવી શકું છું તારા માટે, પણ આવી અવસ્થાની અંદર હું તને મારી ન શકું. અને ત્યારે આ દેશની જગદંબા સમી સ્ત્રી એવું કહે છે કે મારે કોઈ સુયાણીની જરૂર નથી, આ બાળકને જન્મ આપવા માટે હું એકલી કાફી છું. હળવેકથી અંદર જાય છે, દરવાજા બંધ કરી દે છે અને થોડી જ વારની અંદર બાળકના રડવાનો અવાજ આવે છે, હુઆ હુઆ હુઆ. આવા સમયની અંદર નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ જન્મ્યું છે, દીકરો કે દીકરી? અને જેની માં આટલી બધી શૂરવીર હોય એને મારે એના સંતાનનો મારે ચહેરો જોવો છે. અને ત્યારે લોહીથી લથપથ સ્ત્રી એવું કહે છે કે તારો કાળ શિવો જન્મ્યો છે, તારો કાળ શિવાજી જન્મ્યો છે. અને 18 વર્ષની 16 વર્ષની આયુએ જ્યારે તારી છાતી ઉપર એ ખંજર ભોકે ને ત્યારે એને મોઢું તારાથી જોવાય. અત્યારે આ સમય નથી કે મારા શિવાનું તું મોઢું જોઈ શકે. અને ત્યારે રાષ્ટ્રીય કવિ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવું લખે છે, વંદન. ત્યારે એવું લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડાને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. માતા જીજાબાઈ આવી અવસ્થાની અંદર આપણને વાત શીખવે છે કે આવા સંકટની અંદર, આવી ઘડીની અંદર માત્ર તમારું બાળક કેવી રીતે સુરક્ષિત રહે, આપણે આવો એ એની પાસેથી શીખ લઈએ. આ જેટલી પણ નારીઓની વાત કરી એ દરેક અવસ્થાની અંદર એ નારી વંદનીય છે, એ પૂજનીય છે. દીકરી સ્વરૂપે આપણું બાપનું આંગણું, બાપનું નામ, કુટુંબ કબીલાનું નામ ક્યારે પણ લજાય નહીં એવા બનીએ. બેન સ્વરૂપે આપણે એવા બનીએ કે આપણા પરિવાર ઉપર આર્થિક કોઈ પણ જાતનો ભાર ન આવે. ત્રીજું, પત્ની સ્વરૂપે આપણે એવા બનીએ કે આપણો પોતાનો પુરુષ આપણી ઉપર સ્વમાન નામ લઈ શકે, આપણને ગર્વભેર યાદ કરી શકે. અને ચોથું, માતાનો ખોળો. આવો માતા તરીકે એક એવા સંતાનને જન્મ આપીએ આજે પણ આ સૌરાષ્ટ્રને, આજે પણ આ સુરતને અને આજે પણ આ ભારત વર્ષને અખંડ રાખી શકે એવા સરદારની જરૂર છે, પણ એની સાથે સાથે માં લાડબાની પણ જરૂર છે. આવો એક માતા સ્વરૂપે એવા શ્રેષ્ઠ સંતાનને જન્મ આપીએ કે માત્ર તમે પોતાનું નહીં, આ સમાજ કલ્યાણ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમગ્ર વિશ્વ માટે પોતાનું જાન છે એ કુરબાન કરવા માટે પણ એક પોતાની એક પણ આની પોતે પાછળ ન ખસે. અને આજે જ્યારે નારી મંચ છે ત્યારે આપ સૌને એક છેલ્લી મારી 1.5 મિનિટની વાત કરીને મારી વાતને વિરામ આપવી છે. ત્યારે આજે લગભગ 10માંથી દર ચોથો આત્મહત્યાનો પ્રયાસ થતો હોય તો એ સ્ત્રીનો છે.
કારણ કે સ્ત્રી હારે છે, થાકે છે, ક્યાંક મૂંઝારો અનુભવે છે, તો એ કોઈની સાથે શેર નથી કરી શકતી. અને મારું કદાચ એક અભિયાન રહ્યું છે કે જેના નિમિત્ત રૂપે 1,48,000થી વધારે સ્ત્રી પાત્રોને આ પવિત્ર મંચ ઉપર એવા સોગંદ અને એક શપથ લેવડાવ્યા છે કે અમે હારશું નહીં, થાકશું નહીં, અને અમે શક્તિ સ્વરૂપા છીએ. અમે આખા ત્રિલોકના નાથને પણ ઝુકાવી શકીએ છીએ. આ દુનિયાનું સર્જન અમારાથી છે, તો અમારું થાકવું એ કોઈ કાળોમાં પોસાય નહીં. આ છેલ્લી મારી 1 મિનિટની વાત કે આપનો જમણો હાથ છે એ હૃદય ઉપર લઈ જાઓ અને તમારો ડાબો હાથ બેઠા બેઠા જ માત્ર સ્ત્રીઓ માટે. પુરુષો તો સક્ષમ જ છે અને એમની શક્તિને તો વંદન જ છે, પણ એક સ્ત્રી સ્વરૂપે એક છેલ્લી મારી 1 મિનિટની વાત, તમારો જમણો હાથ છે એને હૃદય પાસે લઈ જાઓ અને ડાબો હાથ છે એને થોડોક આગળ રાખો. આગળવાળાને ગલી ગલી ન થાય આવી રીતે. મારી સાથે મોટેથી બોલજો, જેટલી તાકાત હોય એટલું મોટેથી બોલજો. આજે સુરતને ખબર પડે કે આ ચોથા દિવસમાં આ ચતુર્થ દિને અહીંયા જ્યારે નારી સંમેલન ઉપસ્થિત છે તેની અંદર કોઈક અમુક મહત્વની વાત થઈ રહી છે. મારી સાથે મોટેથી બોલજો, હું શક્તિ સ્વરૂપા છું અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે. હું હારી ન શકું, હું થાકી ન શકું. હું પુરુષને સર્જન આપનારી છું. મારાથી હરાય નહીં. મારા જીવનમાં આવનારી દરેક સંકટ ભરી પરિસ્થિતિનો હસતા મુખે સામનો કરવો એ મારી ફરજની વાત છે. એક સ્ત્રી સ્વરૂપે અન્ય સ્ત્રી પાત્રના જીવનમાં આવનારી મુશ્કેલી સામે એ સ્ત્રી લડી શકે, હું એવી બનીશ. મારા લીધે મારો પરિવાર ન વિખાય એની 24 કલાક હું કાળજી રાખીશ. મારા માટે જીવવાનું એક પણ કારણ નહીં બચે તો હું મારું સમગ્ર જીવન કોઈ નિરાધાર માટે, કોઈ અન્યના જીવ માટે કે આ સૃષ્ટિના ઉદ્ધાર માટે ન્યોછાવર કરીશ. એક સ્ત્રી થઈને અન્ય સ્ત્રીની મિત્ર બનીશ, પણ હું હારીશ નહીં, હું થાકીશ નહીં અને આત્મહત્યા હું આ ભાવની અંદર ક્યારેય નહીં કરું. અને મારા જીવનના અંતિમ શ્વાસ સુધીમાં એક કાર્ય ચોક્કસ એવું કરીશ, મારા સંતાનો, મારો પરિવાર, મારો પતિ, મારા મા બાપ, મારું રાષ્ટ્ર અને સમગ્ર દુનિયા મારું નામ ગર્વભેર લઈ શકે. અંતિમ શ્વાસ સુધી મારી પવિત્રતાને, મારી ખાનદાનીને, મારા ચરિત્રને લાંછન ન લાગે એવું જ ડગલું ભરીશ. એક સ્ત્રી છું, સંકટો સામે દોસ્તી કરીને હસતા મુખે જીવીશ. ચાલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક ભાઈઓની મહેનતને વંદન છે અને આવા હજારો, લાખો, કરોડો વ્યક્તિઓના માધ્યમ સુધી આપ પહોંચી શકો. અને આપ સૌનો, અંકિતભાઈ ક્યાં બેઠા છે? હા, અંકિતભાઈ, આપને કંકુમ તિલકનું ચંદન કરું છું અને આપની સાથે, આપની સમગ્ર ટીમના અભિનંદનની સાથે એક વારણા લઉં છું કે આપનો ઓભરે ભરાય અને આ સુરતની અંદર જ નહીં, માટે દુનિયા માટે તમારું કામ છે એ નોંધપાત્ર બને એવા ઈરાદાની સાથે, એવી અભ્યર્થનાની સાથે, એવી પ્રાર્થનાની સાથે જય હિન્દ, જય ભારત. મારી સાથે 3 વખત મોટેથી બોલજો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય હિન્દ, જય ભારત.